નમસ્કાર. ક્યારે એવું બન્યું છે કે કોઈ કામ શરૂ કરતા પહેલા એટલું બધું વિચારી લીધું કે છેવટે એ કામ શરૂ જ ન થયું? જો હા, તો આજે આપણે આ જ સમસ્યાનું સમાધાન શોધવાના છીએ. ચાલો જોઈએ કે ઓછું વિચારીને વધુ કામ કેવી રીતે કરી શકાય. તો ચાલો શરૂઆત કરીએ સૌથી મોટા દુશ્મનથી, જેને કહી શકાય પરફેક્શનિઝમ પેરાલિસિસ, એટલે કે સંપૂર્ણતાનો લકવો. આ એ વસ્તુ છે જે મોટાભાગના લોકોને કોઈપણ કામ શરૂ કરતા પહેલા જ રોકી દે છે. આ ફિલિંગ બહુ કોમન છે ખરું ને? પછી ભલે નવું ગિટાર શીખવાનું હોય, ઓફિસનો કોઈ અગત્યનો રિપોર્ટ લખવાનો હોય કે પછી જીમમાં નવી કસરત શરૂ કરવાની વાત હોય. પેલો પરફેક્ટ કરવાનો વિચાર છે ને, એ જ આપણને આગળ નથી વધવા દેતો. આ સ્થિતિને કહેવાય છે જડતા અથવા ઇનર્શિયા. મતલબ એક એવી માનસિક સ્થિતિ જેમાં મગજ બસ વિચાર્યા જ કરે છે પણ એક્શન લેવા માટે તૈયાર નથી થતું. અને કેમ? કારણ કે મનમાં એવું ઘર કરી ગયું હોય છે કે ભાઈ જો કામ પરફેક્ટ રીતે ન થાય તો એને શરૂ જ શું કામ કરવું. તો આ જડતાનો ઈલાજ શું? સાંભળવામાં એકદમ સરળ લાગશે પણ બહુ જ પાવરફુલ છે. બસ પહેલા પગલા માટેના તમારા સ્ટાન્ડર્ડ્સને જાણી જોઈને નીચે લાવી દો. કોઈ મોટો પહાડ ચડવાની જરૂર નથી. બસ એક નાનકડું સાવ સામાન્ય પગલું ભરો. આને સમજવા માટે એક નાના બાળકનું ઉદાહરણ લઈએ. શું કોઈ બાળક ચાલતા શીખવા માટે પરફેક્ટ રીતે દોડવાની રાહ જુએ છે? ના, બિલકુલ નહીં. એ તો બસ એક ડગમગતું પગલું ભરે છે, પડે છે, પાછું ઊભું થાય છે અને ફરી પ્રયત્ન કરે છે. સાચી પ્રગતિ તો આવા અપૂર્ણ પ્રયાસોથી જ આવે છે. ચાલો હવે એક એવી માન્યતાને તોડીએ જે લગભગ આપણા બધાના મગજમાં ઘર કરી ગઈ છે. આપણે શું માનીએ છીએ કે પહેલાં મોટિવેશન આવશે અને પછી આપણે કામ શરૂ કરીશું. પણ શું ખરેખર એવું હોય છે? આપણે મોટા ભાગે કામ શરૂ કરવા માટે મોટિવેશનની એટલે કે પ્રેરણાની રાહ જોતા રહીએ છીએ. પણ હકીકત તો એનાથી બિલકુલ ઊંધી છે. વાસ્તવમાં પ્રેરણા એ કામનું પરિણામ છે, કારણ નહીં. મતલબ કે જ્યારે આપણે કોઈ નાનું પગલું ભરીએ છીએ ત્યારે પ્રેરણા આપોઆપ પાછળ આવે છે. આખું એક પોઝિટિવ સાયકલ છે. જુઓ, પહેલાં એક નાનું સરળ કામ કરો, એનાથી તમને એક નાનું પરિણામ મળશે. ભલે નાનું હોય પણ એ પરિણામ તમારો આત્મવિશ્વાસ વધારશે અને એ વધેલો આત્મવિશ્વાસ જ તમને આગળનું પગલું લેવા માટે મોટિવેટ કરશે. સિમ્પલ. તો આનો મતલબ એ થયો કે કામને એટલું નાનું અને સરળ બનાવી દો કે એને ના પાડવાનું મન જ ના થાય. આખું પુસ્તક વાંચવાનો ટાર્ગેટ નહીં, બસ ખાલી 2 પેજ વાંચો. 1 કલાકની કસરત નહીં, ખાલી 5 મિનિટ માટે સ્ટ્રેચિંગ કરો. બસ શરૂઆત કરો. ઓકે, પ્રોડક્ટિવિટીની વાત આવે ત્યારે આપણે હંમેશા ટુ ડુ લિસ્ટ બનાવીએ છીએ. પણ શું આપણે ક્યારે એ વિચાર્યું છે કે શું નથી કરવાનું એ નક્કી કરવું પણ એટલું જ જરૂરી છે? આ માટે એક બહુ જ પાવરફુલ ટૂલ છે, ડોન્ટ ડુ લિસ્ટ, એટલે કે ન કરવાની સૂચિ. આ લિસ્ટ આપણું ધ્યાન અને એનર્જી બચાવે છે. એ આપણને એવા કામોથી દૂર રાખે છે જે આપણો કિંમતી સમય અને શક્તિ બગાડે છે, જેથી આપણે ખરેખર મહત્વના કામો પર ફોકસ કરી શકીએ. તો આ લિસ્ટમાં શું હોઈ શકે? ઉદાહરણ તરીકે, સવારે 10 વાગ્યા સુધી સોશિયલ મીડિયા નહીં જોવાનું. વારંવાર ઈમેલ ચેક નહીં કરવાના. જે કામ આપણા ગોલ્સ સાથે મેચ નથી થતું એને હા નહીં કહેવાનું. આવી નાની નાની બાઉન્ડ્રીઝ આપણને મોટા અને અગત્યના કામો માટે ફોકસ અને સ્પેસ આપે છે. આપણે બધા ટાઈમ મેનેજમેન્ટની વાત કરીએ છીએ, પણ એનર્જી મેનેજમેન્ટનું શું? સાચી પ્રોડક્ટિવિટી ફક્ત સમય પર નહીં પણ આપણી એનર્જીના લેવલ પર પણ આધાર રાખે છે. તો ચાલો સમજીએ કે આપણી નેચરલ એનર્જી સાથે મળીને કેવી રીતે કામ કરી શકાય. ક્યારે એવું નોટિસ કર્યું છે કે દિવસમાં અમુક સમયે એકદમ ફ્રેશ અને એનર્જેટિક લાગે અને અમુક સમયે એકદમ ડલ? બસ આને જ અલ્ટ્રાડિયન રિધમ્સ કહેવાય છે. આપણું શરીર દર 90થી 120 મિનિટના સાયકલમાં કામ કરે છે, જેમાં એનર્જી લેવલ કુદરતી રીતે ઉપર નીચે થયા કરે છે. તો સ્માર્ટ રીત એ છે કે આ રિધમ્સનો ફાયદો ઉઠાવો. જ્યારે એનર્જી એકદમ પીક પર હોય ત્યારે સૌથી અઘરા, ક્રિએટિવ કે સ્ટ્રેટેજિક કામો હાથમાં લો. અને જ્યારે એનર્જી લેવલ ડાઉન હોય ત્યારે ઈમેલ, એડમિન વર્ક કે કોલ્સ જેવા હળવા કામો પતાવી દો. મુદ્દો વધુ મહેનત કરવાનો નથી, પણ વધુ સ્માર્ટ રીતે કામ કરવાનો છે. પોતાના શરીરની લય સામે લડવાનું બંધ કરો અને એની સાથે કામ કરવાનું શરૂ કરો. આનાથી કામ પણ સારું થશે અને બર્નઆઉટથી પણ બચી શકાશે. અને હવે આપણો છેલ્લો પણ બહુ જ મહત્વનો મુદ્દો, રિસ્ક એટલે કે જોખમને આપણો સાથી બનાવવાનો. સામાન્ય રીતે આપણે જોખમથી દૂર ભાગીએ છીએ, એને ભય તરીકે જોઈએ છીએ. પણ શું એ ખરેખર આપણા ગ્રોથ માટેની એક તક ન હોઈ શકે? આપણે બધા કમ્ફર્ટ ઝોન શબ્દ સાંભળ્યો છે. એ એક એવી જગ્યા છે જ્યાં બધું સલામત અને જાણીતું લાગે છે.
પણ યાદ રાખજો, કમ્ફર્ટ ઝોનમાં કશું નવું ઉગતું નથી. સાચો વિકાસ, સાચો ગ્રોથ તો એની બહાર નીકળવાથી જ થાય છે. આ વાત હંમેશા યાદ રાખવા જેવી છે. પહેલો ડ્રાફ્ટ હંમેશા ખરાબ જ હોય છે. પહેલો પ્રયાસ હંમેશા એવરેજ હોય છે. અને પહેલું પગલું હંમેશા ડગમગતું જ હોય છે. આ વાતને સ્વીકારી લેવાથી આપણને અપૂર્ણ હોવાની આઝાદી મળે છે. અને એ જ કંઈક નવું શરૂ કરવાનો સાચો રસ્તો છે. એટલે હવેથી રિસ્કને ખતરા તરીકે નહીં, પણ શીખવાની અને વિકસવાની એક તક તરીકે જુઓ. જો કોઈ પ્રયાસમાં નિષ્ફળતા મળે તો પણ એ આપણને બહુમૂલ્ય પાઠ શીખવી જાય છે, જે આપણને આગલા પ્રયાસ માટે વધુ સારી રીતે તૈયાર કરે છે. તો આ બધી ચર્ચા પછી એક સવાલ પોતાની જાતને પૂછવાનો છે: આજે એવું કયું એક અપૂર્ણ પગલું ભરી શકાય છે જે આપણને આપણા લક્ષ્યની થોડા નજીક લઈ જશે, ભલે એ ગમે તેટલું નાનું કેમ ન હોય? બસ શરૂઆત કરવી, એ જ સૌથી મહત્વનું છે.